આ તમારા બાને લેતું હોવાય ને. મારા બા ને પણ હું એકલો આવ્યો એટલે હું આ બાજુનું ગામ હનાળી જ જાતો સમજ્યા. હાથ છે બાને? હા બાને સારું છે. હા, અને તમારી તૈયારી કેવી ચાલે છે? પૂર જોશમાં, હા, કાંઈ ઘટે નહીં. બરોબર. તમારે ત્યાં બધી તૈયારી તો થઈ ગઈ છે ને? હા અમારે તૈયારી થઈ ગઈ છે. વાંધો નહીં. હા બાકી લગ્નમાં કઈ કચાશ નથી મૂકવાનો, ધામધૂમથી લગ્ન કરવાના છે. હા એ તો છે જ ને. અને એક ની એક બેન છે ભાઈ. હું હાવ નાની હતી ને, બાન બાપુજી વઈ ગયા, થેદુનો મારો ભાઈ અંધી તૈયારી કરવા માંડ્યો છે. જુઓ છો એમ અમારે તારા થોડીક બોલકી છે સમજે. હા પણ ઈ તો હંધી વાત હશે, પણ આ જમાઈ મુંજાઈ ગયેલા લાગે છે. અરે મુંજાઈ ગયેલો નાના એવું કાંઈ નથી. તો નથી ને? નહીં નહીં નહીં, કઈ હોય તો કહી દેજો. ના ના કાંઈ પ્રોબ્લેમ નથી. હા એ તો હું મજાક કરતી હતી. હક નો થઈ લે જમાઈ નો મસ્કરી કરવાનો લાગે કે નહીં? પણ તારે ન કરવાની હોય. કા નો કરું? અને ભાભીને કરવાની જ હોય. આ તો માં વઈ ગઈ ને એટલે ભાભીએ માનું સ્થાન લઈ લીધું, પણ હજી સે મારી ભાભી જ હો. અને દાંત કાઢતાય નથી આવડતું જમાઈ ને. એને શું. બાકી કયો નવા જૂની હું નવા જૂની તો જવો હાયલા કરે છે. હવે આવ્યા છો ને તો પછી રોકાઈ જાજો, બપોરા કરીને જાજો. અરે ના 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 ના, હજી બધી તૈયારી ને બધી મારા ફાઈન ને આજે જવાનું છે. એ ના ના, જો અમારા આંગણે આવે ને એ આવે એની મરજી થી ને જાય અમારી મરજી થી. વાત હાચી, પણ મારે પછી મોડું થઈ જાય, મારે ઠેઠ ગાધકડા જવાનું. પણ એમાં એવું છે તમે આવ્યા ને તો આજ બપોરા કરીને જાવ, બાકી મારા નણંદ ને છે ને ગળા હેઠી કોળિયો નહીં ઉતરે. હા એ વાત હાચી, પણ હું પાછો પછી આવે અને રોકાઈ જાવ ને. હા રોકાઈ જાવ ને એવું કલો જો. પણ અને હું એમ કેતો હતો કે તમે ખરીદી તો કરવા માંડ્યા છો ને? એ બધી ખરીદી થઈ ગઈ છે બાપા, અમારા તરફથી બધી ફૂલ તૈયારી છે. તમે બિલકુલ ઉપાધિ ન કરો. બરોબર. અને આ કરિયાવરની વસ્તુ લઈ લીધી છે ને? કેમ લેવી જ પડે ને. હા હા હા, તમે ચિંતા કરો માં, મારો ભાઈ ખટાડા ભરી ભરીને દેહે. હા હા બરોબર. અને હું એમ કેતો હતો કે કરિયાવરમાં હું લેવાના છો? લ્યો ઘર વખરી ને બધી વસ્તુ દેવાની હોય. એ ચમચી થી ને માંડી આ કબાટ ને બેડ ન્યા સુધી હંધુય આવી જાય. બહુ ઉતાવળા હો તમે, બહુ ઉતાવળા. આ બધું મારા ન્યા આવે ભાઈએ 10 જોડી તો ચંપલ લઈ લીધા છે. બરોબર. હા કાંઈ વાંધો નહીં. તો હવે હું જાઉં, પછી મારે મોડું થઈ ના જાય. ના બપોરા કરીને ના ના આમ અશોક જો, રોકાઈ જાવ ને. એ હમણાં થઈ જાય રસોઈ. હા એ વાત તમારી હાચી, પણ મારે હજી પાછું જવાનું છે બહાર એટલે. હા એટલે ઈ વાત તમારી હાચી. પછી મુંડાઈ લે એના માસી. આમે જમાઈ હોય ને ભાવ તો બહુ ખાય. અરે એવું નથી. હાલો તો હો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા અશોક વળતી ફેલાઈ પાસે આવજો. હા રાખીશ જમવાનું. હા વળતી ખેરે તો પણ બનશે તો રાખશો ને. હા, તમારા બાને જનારા હાલો. કહેજો દાદા કરી. હા ભલે હાલો, જય શ્રી કૃષ્ણ. એટલી બધી હરખામાં જા, અંદર જા. મારતા ગયા મન ભેગું હોય. હા અશોક ક્યારનો ગયો છે. અહીંયા એને હારીએ જઈ આવે ને તો સારું છે. એટલી બધી વાર લગાડી અને હા તારી રાહ હું જોતી હતી. હા હા બહુ વાર લગાડી દેતા. હા વાર લાગી. હા હંડાઈ હારા છે ને બધાય અહીંયા ઘરમાં? હા બધાય હારા છે. અને બીજું હા મેં તને કીધું તે પૂછ્યું કે નહીં? હા હું આમ કરે તને હું ના મોકલ્યો તો? પૂછવા જ મોકલ્યો. હા તો તું નતો કહેતો હું હંડુય પૂછી આવી તો ભાઈ પૂછ્યું કે નહીં? હા મેં પૂછ્યું પણ મતલબમાં એ તો પણ હું એમ કહું છું કે અહીંયા આવે તો તમે જોઈ લેજો ને હું લાવી છે એમ. પછી કાંઈ ન મંગાય. હાલો આ મૂર્ખો છે હાવ. એટલે પછી કહેવાય કે આ ફલાણું નથી ઢીકણું નથી. હા એવી રીતે આ જો આ ફ્રીજ છે, પલંગ છે, ટીવી છે, એ તો હંધું છે ને એ દે. એ કઈ નાનો પડે, દેવાના જ હોય. પણ સારી કંપનીનું દે ને તો સારું. આ ઇલેક્ટ્રિક વસ્તુ કે છે ને વારે ઘડીએ બગડી જાય ને આપણે તો ખબર છે ને ધાંધિયા થઈ જાય લાઈટમાં. પણ બાપ આવું ન બોલો ને. તો કેમ બોલું? જો મારી વાત સાંભળો તમે. હા
તમારે એક દીકરી હોત અને મતલબ કે મારે બહેન હોત અને એના હાહરિયા વાળા બધું કે આ જોહે તો કેવું લાગે હું તો હંધુય ભેગું કરી લે આ તને પૂછવા ન આવત કઈ ખાલી નીકળ્યો છે બા જરીક પરિસ્થિતિ સામે વાળાની જોવી જોઈએ. આ તો આપણે થોડીક ભગવાનની દયાથી જમીન છે એટલે તમે આવું બોલો છો. હા તો એને હોય આમાં તાવડાવડા ખોયડા ખડકી ન બેઠા હોય. એને જમીન નથી, સમજ્યા? એને જમીન નથી અને એને કાંઈ મોટો ધંધોય નથી એવો. એ તો તારા મોઢે કહેતા હોય, બાકી હંધુય છે ને ખૂબ આમ ભરીને બેઠા હોય, તને ન ખબર પડે એ વાતની. બા તમારે આ વાતથી તમારે પાછું વળવું પડશે. દહેજ શબ્દ છે ને હવે તમારે મોઢે ન આવવો જોઈએ. બા આમ જો જરીક મારી સામું તો જોવો. તારી સામું જોઈને જ કીધું છે તને હું વારે ઘરે પરણાવવાનો છે, એક વખત પરણાવવાનો છે તને, તે હું નો માંગણી કરું? અલ્યા મને હરખ ન હોય કે મારી વહુ હંધુય લઈ આવે. હંધુય લઈ આવે, હંધુય તમારે જે લેવું હોય આપણે લઈ લેવું ને. હા તારો બાપ છે ને આ ખડકલા કરીને ગયો છે એ તું લઈ લેજે એમ કહી દે. એ દીકરીનો હાથ તારા હાથમાં દઈ દે, લઈને હાલ્યો આવશે. હો હા ખીનો છે હાવ મૂર્ખો છે. બા એમ જવો આવા શબ્દો ન બોલાય બા. અને જરીક ગરીબ માણસ હોય ને તો એની સામું જોવું પડે. એ ગરીબ માણસ છે ને એ હંધુ આપે છે ટાણે. એ હાવ ગરીબ તરિયા જાટક તો નથી જ ને. બા એને આ મકાન કર્યા ને ઈ ઉશીના પાસીના લઈને કર્યા હોય, સમજ્યા? આને તેનું હાહરિયાનું જ પેટમાં બળે, બાકી માને કાંઈ જોઈતું હોય ને તો કાંઈ નહીં, આપણે લઈ લઈશું હંધુય, આપણે લઈ લઈશું હંધુય, આપણે લઈ લઈશું. અહીં ખડકલા કરીને ગયો છે ને તાર બાપ એટલે હંધુય આપણે લઈ લેવાની. એવી વાત નથી, પણ તમારે જરીક સમજવું જોઈએ બા. મારે તો ઘણું કેવું તું એને હોનાનું હજી મારે તો કેવું છે. તું તો અહીંયા આવ્યો આ ફ્રીજ નું ને એનું એવું તો બધું દેતા જ હોય અસરો ને કસરો તો. પણ જે છે ને એ મૂળ મુદ્દા તો હોનાનું હોય ને તો એ મજા આવે. આમ ચાર ચાર બંગડિયું હોય ને હાર હોય ને આમ પગના હાકરા હોય અને એટલું બધું જો દેખાડવાનો શોખ હોય તો તમે જ લઈ ગયો ને. હા તારું કહેવાનું એમ છે કે હું ભિખારણ બની જાઉં હે, પછી વાટકો લઈને ઘીરે ઘીરે માંગતી ફરું. અને મારી વહુને છે ને બધો કરિયાવર કોઈ નહોતી લઈ આવી ને બધું ચડાવી દીધો ને હું મારે છે ને રોટલા ખાવાના હાંધા છે એમ. બા એવી વાત નથી, પણ છે ને આ સમય જોઈને બધું હલાય. તમે યાદ રાખજો કે આવું બધું છે ને ખોટું જ કહેવાય. હું ખોટી ને આ વાતે ખોટી એમ ને. એટલે તે મને ફોન કરવા દીધો હોત ને તારી જીબડી આમ ચોટી ગઈ છે ને એ ભલે ચોટેલી રહે, પણ મારી જીબડી આવડી મોટી છે, હું હંધુય કહી દેત. અને તું કહેતો હોય તો હજી હું ફોન કરીને કહી દઉં એને. ના ના બા ફોન નહીં કરતા, ખોટી રીતે એ લોકો છે ને દુઃખી થાય. તું તો છે ને એનું ઉપરાળું લઈ લઈને જ દેજે. હા અને મારે અહીંયા હોળી બીજું કાંઈ નહીં એમ ને. હવે જા તારે જે કરવું એ કામ. બહુ હારા એનું પેટમાં બરસ આ ન એને બિસ્તારાના આમ ને બિસ્તારાના. અલા મારે હું બસાડી છું મારા ઘરમાં નો શું હે હાલી નીકળ્યો છે. ફોનના રવાડે કોને તને સડાવી કે ખબર નથી પડતી? અરે આમાં જુઓ તો ખરી આ ઓનલાઈન હાડીઓ કેવી સરસ મળે છે. આ જો આ પીળા કલરની કેવી અસર મજાની છે, બેનને લાગે રૂડી રૂપાળી. તારે શીખવાડ્યું ને તને આ બધું? હે મૂકી દેતો સાની મની ફોન અને આ બધું ડિલીટ કરી નાખજો. આ બધું ઓનલાઈન જોવા વાળું કા શું અરે કામ? એમાં સસ્તા મળે કપડા આવે. જો આપણને પાછા ગમે નહીં ને તો પાછા લઈ જાય, આપણે મેસેજ કરીએ ને એટલે દઈ દેવાના, પૈસા પાછા આવી જાય. હેલી ભાઈ ઈ બધા હાવ નાખી દેવાની વસ્તુ હોય ને ઈ બધી આવે સસ્તામાં. મૂકી દે ને ભાઈ તું ફોન. રેવા દો. હા તમને શું ખબર પડે? હું શું કહું છું તને? બોલો હાલો બસ મૂકી દીધો. હા અશોક કુમાર આવ્યા હતા અને એ વાતમાં જે દહેજની વાત કરી હતી એને. એ સાંભળ્યું મેં, કરિયાવરનું પૂછતા હતા ઘડીએ કે હંધુય તમે કરવાના છો ને તમારે, એટલે હંધુય કરવાના એટલે એને વાતમાં પૂછ્યું તું ખરી એવી રીતે કે હંધી તૈયારી થઈ ગઈ છે ને કરિયાવરનું બધું લેવાઈ ગયું હોય છે, એટલે આપણે બેનને દેવું તો પડશે ને કઈ. તે કઈ ખાલી અહીંથી થોડીક મોકલે, દેવાનું જ હોય ને, હંધુય આપવાનું છે આપણે. દેવું તો છે જ આપણે. અરે ધામધૂમથી લગ્ન કરવા છે અને બેનને જે જોતું હોય ને હંધુય આપવું છે. જો
દીકરી હારે જાય ને એટલે અત્યારના સમય પ્રમાણે બધી વસ્તુ દેવી પડે. શું કામ ખબર છે કે જો અત્યારે દીકરીનું ઓછું દઈએ ને તો કુટુંબમાં હગાવાલા, દેરિયા, જેઠિયા, જેઠાણીયું જે કાંઈ હોય, નણદું, હાહુ, આ બધાય મેણા મારે. વાત તો તારી અને હાચી. સાંભળવાનો કોનો વારો આવે? આપણી બેનને. એટલે મારી બેનને હું કોઈનું સાંભળવા નહીં દઉં. ભલે મારે ગામમાંથી વ્યાજે રૂપિયા લાવવા પડે, ઉછીના પછીના કરવા પડે, બાકી કરિયાવરમાં પાછી પાની નહીં કરું. એને જે જોઈએ ને બધું આપવું છે. અને પણ તમને કોણ ના પાડે છે? હા, હું કઈ વિરોધ કરું છું? દેવાનું જ છે હંધુય. અને પાછી બેનની મનગમતી વસ્તુ જેને દેવાની છે, એને જેવી ગમે ને એવી એને લેવાની છે. આજે હું હાડીઓની ખરીદીને કરવા જાય છે ને ધીરે ધીરે, તો હું બેનને 17 વાર પૂછું, બેન તમને કઈ હાડી ગમે છે, એ જ લેવાની. સાચી વાત છે તારી. આમ પણ આપણે ક્યાં 3-4 બહેનો છે, એકની એક તો બેન છે. હવે બેનને નહીં દઈએ તો બીજા કોને દેવું? અને આમ પણ જો મારે 2 ભાઈઓ હોત તો બધા ભાઈઓને હરખા ભાગે વેચવું જ પડે બધી જમીનમાં ના ને તેન. જોકે જમીન તો થોડીક જ છે, 1.5 વીઘા જમીનમાં કેટલુંક વેચે, પણ તોય આપણે બેનને તો દેવું તો પડે જ ને એના ભાગમાં જે આવતું હોય. અરે એ વાત તમે અત્યારે આ બધી કરો, પણ હવે હું તમને એક વાત પૂછું કે કઈ ઉપાધિ જેવું તો નથી ને? હોય તો કહી દેજો મને, કંઈક આપણે રસ્તો કાઢીશું. એ તો તું જાણે છે. બેનના લગ્ન આપણે ધામધૂમથી જ કરવા છે, પણ રૂપિયા આપણી પાસે છે નહીં. એટલે ક્યાંકથી ઉછીના પછીના કે પછી વ્યાજે ક્યાંકથી ગોતવા તો પડશે. મારા માવતરના ઘરનું થોડું ઘણું હું ટેચ કરો છો? હું કઈ રોજ હું પહેરીને ફરું છું? અરે બાપા, એ તારું છે. એ મારે કેટલુંક પછી તારા માવતરનું કે બધાનું મારે તો સાંભળવું ને. જો મારા માવતરમાં છે ને કોઈ સંભળાવે એવા નથી. આટલા વર્ષ લગ્ન ને થઈ ગયા, કોઈ દી તમને કઈ કીધું? તમે ઓળખા નહીં મારા માવતરને ને એને કેવા સ્વભાવના છે? ખબર છે મને, કઈ બોલે નહીં, પણ તોય તારું કઈ નથી લેવું. ભલે તું તારે મારી જાતને વેચી નાખવી પડશે ને તો હું વેચી નાખી, પણ હું બધું કરી લઈ. સારું, તમને જેમ ઠીક લાગે એમ. બસ. હા. અને આમ બીજી કઈ ઉપાધિ છે? બીજી તો શું હોય? આ એક જ ઉપાધિ છે, બાકી તો કોઈ ઉપાધિ છે નહીં. થઈ જાય, ભગવાનનું નામ લેવાનું અને આ પ્રસંગની તૈયારી કરતું રહેવાનું, એટલે રસ્તો ગોતી દે આપણને. આપણે એક નાનો એવો પ્લોટ પડ્યો છે ગામમાં, વેચી નાખવો છે એવડું. તો એમાં મને કઈ પૂછવાનું હોય? આ પૂછવા જેવી વાત છે? તમને જેમ ઠીક લાગે ને તમારે એમ કરો. ઠીક છે, તમારી વાતમાં બધી મારી હાય હા. બસ હવે મને પૂછવા વાકે છે ને આવી બધી વાતો ન કરતા, તમે તમારી રીતે નિર્ણય લઈ લેજો. હા. અને આમાં બહુ ઓનલાઈન તો મગાવવા ન કરતી. એ ડિલીટ મારી દેતું એ ઓનલાઈન વાળું. મારે હા અશોક, અને મારે તમને એક બીજી વાત કરવી હતી. હા બોલ ને તારા. પણ એ પેલા હું તને કહું ને તો હું બહુ કિસ્મત વાળો છું કે મારા જીવનમાં ભગવાને તારા જેવી છોકરી મોકલી છે. કિસ્મત વાળી તો હું પણ છું. હે, તમારા જેવો જો ઘરવાળો મળી જતો હોય ને તો પછી હવે બીજી શેની જરૂર રહે કોઈ પણ છોકરીને? પણ અશોક, આ તમે અહીંયા ઘરે આવ્યા ત્યારે કરિયાવરની વાત કરતા હતા. હા હા પણ હું શું કહું છું? હા બોલ ને, બોલ તમ તારે શું કહેશો? આ મારા ભાઈ ભાભીએ મને બહુ લાડકોડથી ઉછેરી છે, અને નાનપણથી જ મારો ભાઈ છે ને મારા માટે ઘણું બધું ભેગો કરતો રહ્યો છે. પણ આ તમે સમજી શકો ને, નાનપણથી જ મા બાપનો સહારો નથી, અને ભાઈએ એકલા હાથે મને પણ ઉછેરી, પોતાના લગ્ન કર્યા, અને મારા માટે ઘણું બધું એને ભેગું કર્યું જ છે. એવું નથી કે સાવ નથી દેવાના, પણ તમે સમજી શકો ને હું શું કહેવા માંગુ છું. અરે હું સમજુ છું, મારી વાત સાંભળ. તું કઈ ઉપાધિ નહીં કરતી. તાર ભાઈ તને જેટલું આપે ને, જેટલો કરિયાવર આપે ને એ જ લઈને આવજે તમ તારે. એનું કારણ શું છે તને કહું? મારા માટે છે ને તું મહત્વની છો, કરિયાવર નહીં. મને ખબર જ હતી કે તમારા વિચાર આ જ હશે, અને હું એટલું તો સમજી ગઈ છું કે તમને મારા કરિયાવરમાં કે દહેજમાં કે
એવી કોઈ રીતમાં રસ નથી, મારી સાથે જીવવામાં રસ છે. હા, હાચી વાત છે તારી. કારણ કે જીવનમાં છે ને હાસું સુખ મતલબમાં ખુશ રહેવાનું હોય છે. પણ અત્યારે સમય એવો થઈ ગયો છે કે માણસ છે ને વસ્તુથી જ ખુશ થાય છે, કે સારી વસ્તુ આવે તો જ ખુશ હોય. પણ એવું છે ને એવું હકીકતમાં કંઈ નથી. ખુશી ભગવાન બધાયમાં લખેલી જ હોય, બસ આપણે છે ને આપણે એ અનુભવવાની હોય, સમજ? હા, અને મારા માટે તો છે ને આખી દુનિયા તું જ છો. તું જ. સાચી વાત છે, અને મારી દુનિયા પણ તમે જ છો. હા, અને તારું હા બોલો. હા, મારી વાત સાંભળ. બીજી કાંઈ હવે તું ચિંતા નહીં કરતી હો. ભલે ત્યારે હા. બાનેને સારું છે ને? હા, સારું છે. હા, લગ્નની ભાગદોડમાં થોડાક એ થાકી જતા હશે તો ધ્યાન રાખજો હો બાનું. અરે કાંઈ વાંધો નહીં, બાનું તો ધ્યાન રાખવું જ પડે ને. હા, હા હવે તો હું ફોન મૂકું છું હો. ભલે. એ હા, હાલ તો. હા કાળો, જો સીધી રીતે ઓલા પાસે જાજે, પ્રેમથી પૈસા માગજે. નો આપે ને શાંતિથી મકાનના કાગળિયા લઈને ઉયો આવજો. તમ તારે કોઈ અડે ને તો હું બેઠો છું. અરે કોઈ કાંઈ ન બોલે એવું લાગે ને તો 3 જણાને લેતો જાજે આયરે. હા, અને મારે એ પૈસા આજના આજ જોઈ, ગમે એમ થઈ જાય. ઠીક છે? સારું હાલ. બોલો ને. કામ હતું ઋષિભાઈ થોડું. મારું કામ? મારું કામ શું પડ્યું તમને હવે? માણસ તમારી પાસે ક્યારે આવે? પૈસા જોતા હોય ત્યારે, કોકને મારવો કૂટવાનો હોય ત્યારે, કોક પૈસા કાઢતું ન હોય ત્યારે, કોકને ધમકીઓ આપવાની હોય, જમીન ન આપતો હોય. રૂપિયા જોતા છે મારે. રૂપિયા જોતા છે? તમારે શું રૂપિયાને કરવા છે? 10 લાખ જોઈએ. 10 લાખ જોઈએ છે? હું તમારે ઘરવાળીને દાખલ બખલ કરી છે? શું છે? ના ના હો? ઋષિભાઈ, એક મિનિટ. હલો, અલા તને કેટલી વાર કીધું છે કે તું મારા પૈસા જ પુગાડી દે? મેં કે તું તારે હાટુથી? અરે મારે હમણાં કાંઈક બોલાઈ જાય, તું સીધી રીતે મારા પૈસા પુગાડી દે ને, કે તારું ઘર મકાન ને બધું વ્યૂ જાય. હો, ટાટિયા વગર નો કરી દેજો. આજ પૈસા નો પુગાન તો બોલો. હું તમારે ઘરવાળીને દાખલ કરી છે? નથી જોતા. અરે પણ આખી વાત તો કરો. શું છે તમારે? તમે સીધા ભાગવા મળો છો. તમને તો ખબર છે ને ઋષિભાઈ, હા, મારી બેન, જલ્દી બોલો, ટાઈમ નથી આયા મારી પાસે. મારે ફોન આવતા હોય બીજા. મારી બેનના લગ્ન છે અને લગ્ન માટે મારે રૂપિયા જોઈએ છે. તમારી બેન ઓલી ધારા ને? હા, જુવાન તો થઈ ગઈ છે એ છોકરી. તેના લગ્ન હાટું તમે 10 લાખ રૂપિયા જોતા છે. કાંઈ વાંધો નહીં, આપી દેવું. એમાં હું વાંધો? 10% વ્યાજ થાય. 10%? 10% થાય જ તે. ઓલા આયા બાજુની શેરીમાં ઓલા વિનુભાઈ રહી, ખબર છે? એને 10% દીધું છે. પછી ઓલા રવિભાઈ એમને દીધા છે 10%. પણ ઋષિભાઈ 10% એટલે બહુ વધારે કહેવાય. હા, જો બધાય મને 10% એવું દઉં છું અને બધા મને મહિને વ્યાજ પુગાડી દે છે, એટલે મારે વાંધો નથી આવતો. અને હા, મારે દર મહિને વ્યાજ જોહે. જો આ મહિનાનું વ્યાજ ગયું ચૂકાણું, એટલે આવતા મહિને ડબલ વ્યાજ થાય. 20%? હા, અને જો 3-4 મહિના વ્યાજ ન ભર્યું તો મારી નજર તારા મકાન ઉપર તો છે જ તે. એ મકાન ઉપાડી લેવું. ના ના ઋષિભાઈ, એવી નોબત તો નહીં આવે. વ્યાજ તમને ટાઈમ ટુ ટાઈમ પહોંચાડીશ, એટલે એ ચિંતા કરો માં તમે. અને સાંભળ્યું છે કે તે ઓલો પ્લોટે કાંઈક વેચવા કાઢ્યો છે. શું છે એનું? ગાઢો તો ગ્રાહક પણ આવ્યા હતા. 70,000 માગે છે. કેમ દેવું? એ દઈ દેવાય ને. આવું હોય તો દેવું જ પડે ને. આમ તો એ પ્લોટમાં ક્યાં કઈ કાઢી લેવા છે? હાવ ગામના પસવાડે છે. રોડ ટચ તોય હમણાં કોઈક લાખ રૂપિયા દેવા તૈયાર થઈ જાય. પણ એટલા રૂપિયા મારે કઈ કામ થાય એમ નથી. ખોટો વેચી નાખવો ને. હાલો હાલો, એ જે હોય 10 લાખ રૂપિયા મળી જાય. અને પણ વ્યાજ થોડુંક ઓછું નહીં થાય? વ્યાજ આનથી ઓછું નહીં થાય. આ છેલ્લામાં છેલ્લું છે. કહેતા તો વધારી દઉં 2%. ના ના, હાલ છે. તો ક્યારે લઈ જાઓ? બસ હમણાં આવો ને લઈ જાઓ, નકર મારો માણા પુગાડી દે ઘરે. તો વધારે સારું. કાંઈ વાંધો નહીં. જો 4 મહિના વ્યાજ ન ભર્યું
તો હું 10 લાખ રૂપિયા ભૂલી જાય અને તું તારા મકાન ભૂલી જાય. પછી બેઠા બેઠા રામ બોલો ભાઈ રામ કર્યા રાખજો. આ ઋષિ પાસેથી રૂપિયા લઈને કંઈક હું ભૂલ તો નથી કરતો ને? ના ના, હું વ્યાજ ભરી દે ટાઈમ ટુ ટાઈમ. એ આ ઘરમાં કોઈ છે કે નહીં? આહાહાહા. હા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી અરે. કૃષ્ણ. ગરીબા, જય શ્રી કૃષ્ણ. હા, તમે આ બાજુ? આમ નીકળી હતી એટલે મારે થોડુંક જવું છે બારે, તો મને એમ થયું કે લાવો તમને મળતી જાઉં. સારું કર્યું ને આવ્યા. જલપા, જલપા, જો તો મહેમાન આવ્યા. હા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બાકી બધા મજામાં ને? આવ ફર્સ્ટ ક્લાસ. હા, લગ્નની તૈયારી હાલતી હશે હમણાં જ, નહીં? અરે એકદમ પૂર જોશમાં. અત્યારે ફૂલે ફૂલ લગ્નની બધી તૈયારી કરીએ. હું છે ને, હું તો એકલી છું, નવરી નથી પડતી ઘડી વારે. ઓલું લઈ આવો ને ઓલું લઈ આવો ને અશોક કે ફલાણું ને મારી અશોક કઈ દોડા દોડી કરતો હોય. લ્યો હું સા પાણી મૂકું. એ ના ના, હમણાં કાંઈ સા પાણી પીવા નથી. હું સા પાણી પીને જ નીકળી હતી અને એ કાંઈ મારી બેનપણી રહેશે ને એની ઘરે જાઉં તું, થોડુંક વાતચીત કરવી હતી. અને બા પણ આ અત્યારે લગ્નની દોડા દોડીમાં તમે આમ ક્યાં બધે બહાર આમ? આ જાવું જ પડે ને ભાઈ. કે અહીંયા તમે ધક્કો ખાધો બા તે જમાઈને ન મોકલી દેવાય હે. હા જોવો જે આ ફળો આકરો ને તો આ પ્રસંગ ટાઈમે ક્યાંક ખાટલો આવશે. આમ તો દોડા દોડી કરવામાં બહુ જ હું પાવરથી છું. હા દે દોડી આવું. હારું ને મારા નણંદ ને ઓછી ઉપાડી. હમણાં તો બધું કરી આવવાની બધી તૈયારી હાલતી હશે, નહીં? હા બા અંદોય લેવાઈ ગયું. હા, લેવાઈ ગયું ને? હા. સારું સારું સારું. આ એવું ને કે તને દીકરીઓને જેટલું દે ને એટલું ઓછું પડે. એ તો બા કેવત નથી હે. હા. આ દીકરીઓને જેટલું દઈએ એટલું ઓછું જ કહેવાય. એ વારે તહેવારે આવે એટલે એને દેવાનું જ હોય જિંદગી આખી. આ કરિયાવરમાં તો એવું હોય ને કે ઓલું ફ્રીજ ને ટીવી ને આ બધું તો હંધાઈ દેતા હોય, પણ થોડું ઘણું હોનું દેવું જ પડે ને બેન. ઈ તો જો હે? આ બધાની હા. સગવડતા પ્રમાણે હોય, જેવી જેની સગવડ. આ સગવડ વારે ભગવાને તમને ઘણું દીધું છે. તમારે બેનને જેટલું દેવો ને એટલું ઓછું છે, હું તો એમ કહું છું. આ હું તો બધા ગામમાં એ જ વાત કરતી ફરું છું કે મારી વહુ છે ને ઘણું બધું લઈને આવવાની છે. જો કેવી રૂડી રૂપાળી મને એ દીકરી મળી છે. આ ચાર બબે બંગડિયું, આ બે હાથમાં બે બંગડિયું હોય, આમાં મોટું બધું સેન હોય, પેન્ડલ સેટ હોય. હવે એવું તો નાનું મોટું તો હવે બધું થઈ પડ્યું છે દેવાનું. અને હા, અમારી કોરથી અમે આપશું. મંગળસૂત્ર અમારી કોરનું જ હોય હો. હા, પણ મને છે ને મને એમ થયું કે બે હારનું કરાવું ને એના કરતાં નાનકડું મંગળસૂત્ર કાયમ પહેરે ને એટલે મેં નાનકડું મંગળસૂત્ર કરાવી લીધું છે. હવે છો આપણે હું એ જ કહેવા આવી હતી કે તમે કાંઈ ઓછું કરતા નહીં કાંઈ. હો, 4 બંગડિયું છે, એક ચેન છે, પેન્ડલ સેટ છે, એ બધું તમે કરી લેજો. આને આટલું તો તમારે દેવું જ પડશે, કારણ કે અમારા ગામમાં હંધાઈ વાતું કરે કે આ લ્યો વહુ તો કાંઈ લઈ આવી નહીં, એટલે આટલું તો તમારે કરવું જ પડશે. કેમ, શું થયું? બા અમે અમારી રીતે જે અમે પોખશું એ પ્રમાણે કરશું. હવે તમે આટલી બધી જ માંગણી કરો તો એ તો અમારાથી પૂરી નહીં થાય બા. હા બા, પણ અમે ખાલી આઈથી હાવ નહીં મોકલીએ. એમ તો અમે દેવું અમારા નણંદને. હા, પણ આમાં માંગણીને ક્યાં વાસ છે? એ તો દીકરીને દેવાનું છે. અને ભાઈ જો આટલું બધું દેશો ને તો જ મને પોહાશે. મારે ઘરમાં તો જોઈએ ને એમ કે વહુ આવી તો 4 માણસ જોવા આવે તો એને કઈ દેખાડવી તો પડે કે ન દેખાડવી પડે? આ કરિયાવરમાં હંધુય લીધું છે. જો રસોડાના વાસણ લીધા છે, કપડાં લીધા છે, પછી ઘર વખરીમાં જે કબાટ ને જે સેટી ને બધું આવે એ હંધુય લીધું છે. હવે એવા ઠોસરા તો ઘણાય મારા ઘરમાં ગુડાના છે. એવા ઠોસરાની વાત નથી કરતી હો. કરિયાવરમાં તમારે હંધુય દેવું પડશે. ફ્રીજ છે, ટીવી છે, આ સોફા સેટ છે, એવું બધું તો દેવું જ પડશે તમારે. અને ભેગા ભેગ હોનું દેવું પડશે. નગર મારે છે ને આ હગાઈ નથી રાખવી. મને છે ને મારા દીકરાને ઘણી મળી રહેશે. 4 5 માંગા આવી ગયા છે. પણ વાહ, સેટી ને એવું તો લીધું તો સોફા લેવું. જો ભાઈ કરિયાવરમાં હંધુય દેવું પડશે.
આ તમારે ઓલું બેડ શું કહેવાય, આ પલંગ એ તમારે લેવો પડશે ને 50,000 લેવો પડશે. મને નાનો સૂનો જરાય નહીં પોહાય. અને ટીવી છે ને આવડા ટીવી આવે છો, એ ટીવી લેજો અને સારી કંપનીનો લેજો, ફ્રીજ ને હંધુઈ. તમારે ટીવી નથી? હોય કે ન હોય તમારે દેવું પડશે. અને ભેગું આ હું કહું છું ને એ દેવું પડશે, નહીં તો મારા દીકરાને છે ને ઘણી મળી રહેશે. હા, બાકી એમ ન સમજતા કે મારો દીકરો માંડો ફરશે. અરે 4 માંગા આવી ગયા છે ને તો કરિયાવરના ઢગલા દેવા તૈયાર છે. પણ આ તો મને એમ હતું કે આ ઘર હાવ છે ને સોડી હારી છે ને એટલે આપણે નાન જ પાડવી. સમજાયું તમને? ઠીક છે. આ ધ્યાન રાખજો, મેં જે માંગણી કરી છે અને મેં જે કરિયાવર માંગ્યો છે એ પ્રમાણે કરિયાર આવો જોઈએ. હા બા. નહીતર હું આ સગાઈ ફોક કરવાની છું. નહીં બા, થઈ જા. સમજી લેજો, ફરીવાર તમને કહી ના દઉં ના, હવે છું. નથી હો? બોલવું. હા. સમજાઈ ગયું બા. બા તો આવી રીતે જાણે ધમકી દઈને ગયા હોય એવું લાગે છે. પણ ઉપાધિ કરો માં, થઈ જાય હંધુઈ. હું મૂકતો હતો. અરે બાપ, આ બેનું હાથું હાડી લીધી હતી ને એ મૂકી છે. તમે ક્યાં ગયા હતા? તારા હાહરાને ઘરે. મારા હારાન ઘરે? કેમ? તને મેં નહોતું કીધું કે મારે અહીંયા જવું પડશે? તારા મોઢામાં તો મર ભર્યા છે એટલે મારે જ કેવું પડે ને હંધુઈ. હું કીધું ત્યાં જઈને? ત્યાં જઈને કરી આવીને હેન્ડી વાત કરી મેં. અરે બા, તમે હું હંધી વાત કરી, આ કેવી વાત કરો છો? ન્યા થોડું જવાય. જવું પડે. જવું પડે જવું ને તો એની આંખું ઉઘડે. તું તો બોલવાનો નહોતો. બા, પણ તમને નથી લાગતું કે ત્યાં જઈને તમે ભૂલ કરી છે? શેની ભૂલ કરી? હા, મેં શેની ભૂલ કરી? અલ્યા મારો દીકરો પહેણાવો છે, હું શેની ભૂલ કરું? હે, કરિયાવર તો હંધાઈ દેશે ને એને દેવો પડશે કરિયાવર. અને મેં તો હંધી કહી દીધું કે મારે જાઓ કબાટ જોશે, આવું ટીવી જોશે, આવું ફ્રીજ જોશે. હંધી વાત કરીને કહી દીધી ને ભેગા હોનાનું કહી દીધું. બા, તમને કાંઈ વિચાર આવે છે? હે, કાંઈ વિચાર આવે છે? શું વિચાર? તમે આ બધું માંગવા મળ્યા છો તો તમે જરીક ઈ તો વિચાર કરો કે આ બધું આપણે લેવા થયું હોય તો આપણે શું કરવી? હે, એ આપણે કાંઈ જોવાનું નથી. મારી દીકરી હોત ને તો હંધી આમ વ્યાધિ કરત. જવો. એટલે મને શું તું કહેશ? જવો, મારી વાત સાંભળો. મને છે ને ધારા ગમે છે અને મારે ધારા હારે જિંદગી કાઢવાની છે, બધી વસ્તુ હારે નહીં. એટલે ધારા ગમે છે એટલે તારે કરિયાવર નો દે તો હાલશે એમ ને? અરે નો દે તોય હાલ છે, ખાલી ધારાને બસ પીળા હાથ કરીને મોકલી દે ને એટલે એ બધું. મને નથી પોહાતું. મારે તો કરિયાવર જોઈએ. મેં તો એ કહી દીધું છે કે જો કરિયાવર તમે નહીં દો ને તો હું આ છે ને હગાઈ ફોક કરી નાખીશ, હગાઈ તોડી નાખીશ. બા, આ શું બોલ્યા તમે? હગાઈ ફોક કરી નાખશો એટલે તમને ખબર છે કે હું ધારાને કેટલો પ્રેમ કરું છું, ધારા મને કેટલો પ્રેમ કરે છે? હે, એટલે બા. પ્રેમ કરે એટલે આપણે કઈ માંગવાનું જ નહીં. બા, માણા હોય ને માણા, એને કોઈ વસ્તુ હારે લાગણી ન હોય. પ્રેમ ખાલી માણાને જ હોય, ભગવાનને હોય. પણ તમે આ બધું કઈ આવ્યા છો ને આવું ખોટું છે. આવું તમારે નહોતું કેવું એને. અરે જો એ નહીં દે ને તો હું તો આ હગાઈ તોડી જ નાખવાની છું. બા, તારે ભલે જે કેવું હોય ને એ કહેજે પણ હું તો આ હગાઈ તોડી નાખવાની છું. બા તો મારી વાતે સાંભળી લો. હું છે ને તારા સિવાય છે ને કોઈ હારે લગ્ન નહીં કરું. તને કહી દીધું ને મેં, એ પ્રમાણે જ હાલવાનું છે. સમજાઈ ગયો? નહીં હાલું. નહીં સોરે દીકરો ઉઠીને મારી હા નામ કે હા, શરમ નથી આવતી? હું તો કરિયાવર લેવાની ને લેવાની છું. જે થવાનું એ થાય. અરે હક પણ તૂટી જાય ને તો ભલે તૂટતું. અરે એ હું એનો બાપ પણ કરિયાવર દેશે. એને બેનને પરણાવી હોય ને તો હંધાય કરિયાવર ભેગો કરીને દે ને કે રાખે ને ઘરે. મારે પણ કાંઈ જરૂર નથી. જીત, હું આમ મૂંઝાઈ ગયા છું. અશોકના બાપ આવડી મોટી માંગણી કરીને ગયા છે, કેમ બધી પૂરી કરશું?
થઈ જશે. હું કામે ઉપાધિ કરવાની હોય એમાં? કરવું તો પડશે ને કંઈક તો. બોલવું બહુ હેલું છે, જ્યારે કરવા બેસીએ ને ત્યારે ખબર પડે. પણ મને તો એ ખબર નથી પડતી, હા રહી રહીને આટલી બધી માંગણી કેમ કરી? અત્યાર સુધી તો બધું ઠીકઠાક હાલતું હતું. ખબર નહીં, કદાચ કોઈ ચડાવ્યા હોય. એમ નહીં, જમાઈ તો અહીંયા આટો મારવા આવ્યા હતા તો એ પણ એ જ કહેવા નહીં આવ્યા હોય ને? પૂછતા હતા એટલે કહું છું. હોય શકે કદાચ એના બાએ એને કહેવા મોકલ્યા હોય, પણ આ બોલી ન હઈ ગયો એટલે મને લાગે આ બાને ધક્કો થયો હશે. કઈ નો એ કહેવાય. પણ અશોક તો મને લાગે છે કે એ થોડુંક સમજશે, પણ હવે એના બા નહીં સમજે. કાંઈ ન કહેવાય. જો એના ઘરમાં કદાચ બાનું હાલતું હોય, પણ આપણે જોઈએ આપણે હું કામ એ ઝંઝટમાં પડવું જોઈએ? એ આપણને કહીને ગયા છે તો આપણે કરી દેવાનું. અરે પણ ક્યાંથી કરશું? મારી પાસે નથી એટલા રૂપિયા. મેં તમને નાની પહેલાંય કીધું હતું, પણ તમે મને કહીને ના પાડી દીધી. ને હવે છે ને આજ વખતે તમારે કાંઈ બોલવાનું નથી ને નાઈ નથી પાડવાની, સમજાણું? મારા ઘરે એના પૈડા છે, ઘટશે ને તો એ વેચી નાખશું. એના સિવાય તો બીજો કોઈ રસ્તો નથી. વ્યાજે રૂપિયા લેવા. બેન તમે આ થઈ ગયું ને બધું? બધું રેડી રેડી. ઢોલવાડાને કીધું? બધાને કહી હા, દીધું. ઈ તો ભૂલતા જ નહીં હો તમે. હા, અને બેન આપણે બે પાર્લરમાં જવાનું છે નક્કી કરવા. ઓલી તમારે મહેંદી છે ને પાસ કરવાની છે, મને કહેતા હતા કે તમે મહેંદી પાસ કરો. મેં કીધું ના હો, મારે નણંદને હાથમાં મૂકવાની હોય તો એટલે એને લઈને આવીશ. ભાઈ મને નહોતી ખબર કે તમારા માટે હું આટલી બધી પારકી છું. પારકી? લગ્ન પછી તો બધી દીકરીઓ પારકી જ ગણાય, પણ તમે તો અત્યારથી જ મને પારકી ગણી દીધી. કેમ બેન, હું બોલે કઈ છે તું? ઓછું પડે છે લેવા કારોમાં તો કહી દેજો. તું બોલ ને, હું જોઈએ તારે કાંઈ ઓછું નહીં આવવા દે. જો હું ને તારી ભાભી હજી જીવીએ છીએ, તું કહીશ એ બધું તને આપીશ. એટલે જ તો અત્યારે વાત થતી હતી નહીં? શેની વાત હવે બેન? ગોળ ગોળ હું વાત કરો છો? હા બેન, પણ હાવ ન હોય એવી વાત કરવા બેહે. ભાભી હવે છુપાવવાની જરૂર નથી. મેં તમારા બેયની વાત બધી સાંભળી લીધી છે. હા, મારા થનારા સાસુ આવીને તમારી પાસે આટલી બધી માંગણી કરી ગયા, અને તમે મને જાણ કરવી પણ જરૂરી ન સમજી? જો ઈ મોટાનો વ્યવહાર છે. હા, મોટાના વ્યવહારમાં છે ને નાના ન બોલે. તમારે છે ને ખાલી ખુશ રહેવાનું છે, બાકી હંધું અમે જોઈ લેવું. શું કયો છે? હા, મારી ખુશી માટે થઈ અને મારા ભાઈ ભાભી જમીન મકાન અને મારી ભાભી પિયરથી લાવેલા ઘરેણા પણ ગીરવે મૂકી દે અને હું ખુશ રહીશ. તો એમાં હું થઈ ગયું? જો આ ના. માવતર જ્યારે ઘરેણા આપે ને ત્યારે એમ જ કે દીકરી આ હોનું છે ને ક્યારેક કામ આવે, અને જો એ હોનું આપણી પરિસ્થિતિ નબળી હોય અને એ કામ ન આવે તો એ ઘરેણું શું કામનું બેન? અરે તું ઉપાધિ કરમાં બેન. હા, તું તારે હું તારી ભાભીનું ઘરેનું નહીં બેસવા દો. હું ગમે ત્યાંથી સેટિંગ કરી લઈશ. ક્યાંથી તું મૂંઝામાં. ના ના, કયો ને મને, ક્યાંથી કરશો? આપણા બા બાપુજી કઈ એટલું મૂકીને નથી ગયા ભાઈ. હા, તે તારી મહેનતથી મને ભણાવી ગણાવી, મારી હરેક નાની નાની જરૂરિયાતોને તે તારા પરસેવેથી પૂરી કરી, અને મારા લગ્ન કરવા માટે થઈને હું મારા ભાઈ ભાભીને રસ્તા ઉપર નથી લઈ આવવા માંગતી. ભાઈ હા, મારે લગ્ન નથી કરવા. હા, હું બોલે તું? હું જે બોલું છું ને ભાભી, એ સાચું જ બોલું છું. તમે જ વિચારો ને, આજે લોકોએ આટલી માંગણી કરી છે, કાલ સવારે હું ત્યાં આવી જાઉં તો આથી વધારે માંગશે. આપણે દીકરી વાળા તો શું એની હરેક માંગ પૂરી કરવામાં જ આપણે જીવન ગાળી દેવાનું? જમાઈ તો સારા છે ને, આપણે એ જોવાનું હોય. હા, એક વખત માંગણી કરી લે પછી ક્યાં વારે ઘડીએ કરવાના છે? હે, મને પણ એવું જ હતું કે અશોક મને સમજે છે, અને અશોકે પણ મને એવી જ વાત કરી હતી કે તું કઈ ચિંતા ન કરતી. હા,
તારો ભાઈ ને ભાભી જે કંઈ કરે છે ને એ ઘણું છે, પણ ખબર નહીં કેમ કે બા અહીંયા ઘર સુધી આવી ગયા, આટલી આટલી માંગણી થઈ ગઈ છતાં અશોકે એને રોક્યા પણ નહીં. એટલે ભાઈ મને લાગે છે કે કદાચ અશોકના મનમાં પણ એ જ હશે. તો હવે જે માણસને મારા કરતા મારા કરિયાવરમાં વધારે રસ છે તો એની સાથે સગાઈ રાખીને મારે શું છે? નહીં ભાઈ, મારે લગ્ન નથી કરવા તો ભાઈ. હા, હું બોલે તું હવે નાના છોકરા જેવી જીદ હું કરો છો? હા વસ્તુ કઈ ઢીંગલા પોતલાના કઈ આ ખેલ નથી કે હગાઈ કરી અને તોડી નાખીએ. જો તું ઉપાધિ કરમાં બધું થઈ જાય કઈ રીતે થશે? કરીશું. માં જરૂર પડશે ને તો ગામમાંથી વ્યાજે લઈ આવીશ, પણ તારી હાહુની બધી માંગણી પૂરી કરીશ. ના ભાઈ, એવું કાંઈ નથી કરવું. હંધી જળનો મૂળ આ મારી સગાઈ છે. અરે હું કહું છું ને, મને અશોક પસંદ જ નથી, મારે આ સગાઈ કરવી જ નથી. બેન, હા તમે જે વાત નાની સમજો ને એટલી નાની નથી. હા ગામમાં, એના ગામમાં, હગાવાલામાં બધે ઇજ્જત આબરૂ ચાહે આ તમારા ભાઈની. જો તું ઉપાધિ કરમાં, મેં આપણા ગામમાં ઋષિને વાત કરી દીધી છે. 10 લાખ રૂપિયા હું વ્યાજે લઈ આવવાનો છું. બધું થઈ જાય, લગ્નમાં ખર્ચો ઓછો કરીશું, એની જગ્યાએ કરિયાવર થોડો વધારી દઈશું. હા ભાઈએ ઓલા ઋષિભાઈને 10 લાખ રૂપિયા વ્યાજનું કીધું છે, અને મારા કારણે મારા ભાઈ ભાભી આવા ખુશીના પ્રસંગમાં પણ દુઃખી છે. મારે મારા ભાઈ ભાભીને દુઃખી કરીને કોઈ ખુશી નથી જોતી. અને આ અશોક પણ એની બારે ભણેલા હશે ને એ મને નહોતી ખબર. મને હતું કે એ મને સાચો પ્રેમ કરે છે, પણ નહીં, એવું નથી. એકવાર હું અશોક હારે વાત કરી લઉં અને પછી મારે આ સગાઈ જોતી પણ નથી. જ્યારે હા તારા બોલ બોલ શું કેમ છે? બોલું? હા, શું બોલું? હા, તમારા બા આવીને મારા ઘરે આટલી માંગણી કરે છે, અને હવે બોલવા જેવું તમે રાખ્યું જ છે શું? તમને તો ખબર જ છે ને અશોક, કે મારા ભાઈને જેટલી તેવડ હતી એ બધો જ કરિયાવર એ મને આપવાના જ હતા. તો ઉપરથી આટલું સોનું, આટલી ઇલેક્ટ્રિકની વસ્તુઓ, હા બધું માંગવાની શું જરૂર છે? પણ તારા મારી વાત તો સાંભળ. શું સાંભળું? અશોક, તમે જમીનવાળા છો, મારા ભાઈ પાસે એટલી જમીન પણ નથી, તો એ આ બધું ક્યાંથી લાવશે? અને તમે તો એવું કહેતા હતા ને કે મારે કારિયાવરની અંદર કાંઈ જોતું નથી, મને બસ તું જોઈએ છે, તારી અંદર જ મારી દુનિયા છે, આવું જ કીધું હતું ને? અરે તો ક્યાં ગયો એ પ્રેમ? અરે તારા મારી વાત સાંભળ. આપણો પ્રેમ હતો ને એ પ્રેમ જેમ તું સમજે છે ને એમ જ છે. હું તને બહુ પ્રેમ કરું છું. એટલે જ તો તમારા બાને અહીંયા મોકલા. અરે મોકલ્યા? અરે મારી વાત સાંભળ, મેં નથી મોકલ્યા, એની હાથે જ ને આવ્યા હતા. બસ બસ અશોક, રેવા દો હવે. હા, બા જાતે કઈ અહીંયા ન આવી જાય. તમારી મંજૂરી હોય ને ત્યારે જે અહીંયા આવીને આ વસ્તુ કરે. જો તારા મારી વાત સાંભળ, હું છે ને બાની હારે નથી, સમજે? હું બાની હારે નથી. મારે તો ખાલી તારી હારે લેવા દેવા છે, મારે કોઈ વસ્તુ હારે લેવા દેવા નથી. હું તને પ્રેમ કરું છું. જો સાચે જ તમે મને પ્રેમ કરો છો ને, હા તો ઠીક છે, તમારી બાને મનાવી લો ને કે આ બધી વસ્તુ જે એમને મારી ભાઈ ને ભાભી પાસે માંગણી કરી છે ને, એ જે રીતે આવ્યા હતા ને એ જ રીતે પાછા આવી
અને ના પાડી જાય. અરે, નથી માનતા એ બહુ સમજાવ્યા, દરરોજ સમજાવું છું, પણ નથી સમજતા ઈ કે નહીં આ બધું જોહે. બહાર જાય ને એટલે નવા લગ્ન થયા હોય, ઘરે જાય ને એટલે બધી વસ્તુ ઈ લાવ્યા હોય ને એટલે એને એમ થાય કે આના લગ્ન કરીને આ બધું આવવું જોઈએ. બસ એટલે બીજાની હારે દેખા દેખીમાં હું મારા ભાઈ ભાભીને દુખી કરું? જો અશોક, મારે મારા ભાઈ ભાભીને આ રીતે નથી કરવું. જો તમે સાચે જ મને પ્રેમ કરતા હોય ને તો આનો કોઈ રસ્તો તમે જ કાઢો. આનો રસ્તો તો નથી મારા બા સમજતા કે એક કઈ વાતે નહીં હો. મેં એને બધી વાત કરી જોઈ કે એક માં હોય ને તો દીકરાની ખુશી જ માની ખુશી હોવી જોઈએ કે નહીં, મારે આ બધી વસ્તુ તો જોહે જ. અને મને તો એને ન્યા સુધી કીધું છે કે હજી તારી હગાઈ થઈ જાય હો, આપણી પાસે જમીન છે ને એટલે તારે ચિંતા એ કે નથી કરવાની, આ ધારાને ભૂલી જા. મને એવું કીધું છે. તો ઠીક છે ને, તમે જો તમારી બાને નથી મનાવી શકતા તો પછી તમે માની જાઓ. તમારા બા કહે છે કે સારા પૈસાવાળાની છોકરી હોય ને એની સાથે લગ્ન કરી લ્યો. તારા તું આ કેવી વાત કરશો તું? તને ખબર છે ને કે હું તને કેટલો પ્રેમ કરું છું. તો પછી છે તમારી પાસે કોઈ બીજો રસ્તો? બીજો રસ્તો હું કરવો હવે? એક બાજુ માં છે જેણે મને 9 મહિના પેટમાં રાખ્યો છે, નથી બોલી એક તો એની સામે બહુ. એક બાજુ મારો પ્રેમ છે જે હાસો છે, અને એક દીકરો થઈને મારે એવું બોલવું પડે છે કે મારી માં ખોટી છે, મારી માં ખોટી છે, મારી માં જ ખોટી છે. હા, પણ તારા મારી વાત સાંભળ. બોલો. મને એક વિચાર આવે છે, જો તું મને સાથ આપ ને તો. શું? જો તારા આપણી બે ભાગી જાવી તો. હા, તમે શું બોલો છો અશોક? હા તારા આ જ રસ્તો છે, બીજો એકય રસ્તો નથી. બાકી મારી માં એવી છે ને આપણી બેને ભેગા નહીં થવા દે. ના, જો આવું પગલું હું ન ભરી શકું. તારા મારા ભાઈ ભાભી તો જીવતે જીવ મરી જશે. મારી વાત આ મારા ઘરની બદનામી થશે એ વાત અલગ. જો આ હગાઈ તૂટી જાય તો બદનામી નહીં થાય હે? અને આપણી બેની તો હગાઈ થઈ ગઈ છે, એ બધાય જાણે છે, એટલે કહું છું કે આપણી બે ભાગી જાવી. હા, શાયદ તમે સાચું જ કહો છો. બદનામી તો બે તરફથી થવાની. જો હું સગાઈ તોડી નાખીશ તો પણ થશે, અને આ પણ જો આપણે ભાગીને લગ્ન કરી લેશું ને તો મારા ભાઈ ઉપર જે બી કરજો થશે ને એ બચી જશે. હા તો પછી જો આની સિવાય બીજો રસ્તો નથી. એકવાર તું આ પાડી દે ને તારા. સારું, હા. તમે જે કહો છો એ જ રસ્તો મને ઠીક લાગે છે, તો આપણે એમ જ કરીએ. હા, કાંઈ વાંધો નહીં, હું તને ફોન કરી એટલે તું આવી જાય. બસ. હા હા. આ ક્યાં ગયો? જીતભાઈ થઈ ગઈ ને ટાઢક તમારા કલેજામાં? અરે કડવી માં, આ હું બોલો છો તમે? હું બોલે? હેની મારા ટાઢક છે? દીકરાને ને તમારી બેનને ભગાડી મૂકે ને. અમે ભગાડ્યા? હા, કરિયાવર દેવો ન પડે ને એટલે આ ધંધા દે આવે તમે. બસ કડવી બા બસ, આ અમે નથી ભગાડ્યા. આ તમારો દીકરો છે ને એ અમારી બેનને લઈને વયો ગયો. હા, મારો દીકરો તમારી બેનને લઈને વયો ગયો. બા, કયા ભાઈ ભાભીને એવો હરખ હોય કે એની જ બેનને એની નણંદને જ ઈ જ ભગાડે? હા, તો 2 દી થઈ ગયા તમારી બેનને ગયે. તમે મને જાણ કરી? તો તમે આ તો કેમ અમને મારો જાણ? છોકરો છે ને આયો બે હું ગોતીને થાકી. તમે- પછી ખબર વાવડ મળ્યા કે મારો દીકરો તમારી બેન ભેગો ભાગી ગયો. અરે પણ તમે અમને જાણ કરી હે? કે અમે તમને જાણ કરવી? કા તમે કહો છો ને મેં ભગાડી નથી, તમારી બેન હચોડી વહી ગઈ તો ખબર ન પડી તમને? અમે ગોતવી છીએ. આ ગામ આખામાં ગોતી વેળે આજુબાજુના ગામડા બધે ફફોળી માર્યા. પણ તમે એવું ન લેતા કે તમારી બેનને ભગાડી મૂકે એટલે તમારી બેનના ઘરમાં હું ઘાલી લઈશ. આ તમારા દીકરાને તમે જ સડાઈ હોય છે, તઈ મારા નણંદને લઈને ભાગી ગયો. મેં પછી સડાયો? આરોપ અમારી ઉપર નાખો છો. મેં ચડાયો કે તમે લોકો ચડાયો કે કરિયાવર ન દેવો પડે? અમે કોઈને ચડાવ્યા નથી. અને બહુ એવું હોય તો તમારા દીકરાને ફોન કરો અને પૂછો તમે. મેં મારા દીકરાને ફોન કર્યો ને પણ એનો ફોન બંધ આવે છે. ઉભા રહો, હું તારાને ફોન કરું.
હાલો. હા હાલો તારા તમે લોકો ક્યાં છો અત્યારે? હા લઈ તો હા મોટા ભાઈ, ક્યાં છો તમે લોકો? અમે બહુ આઘા છે. હા, તમારા બા અહીંયા આવ્યા છે મારા અને મન ભાઈ ફાવે એવું બોલે છે. એને ફોન આપો તો. અરે ઈ એમ કહે છે કે અમે તમને બેને ભગાડી મૂક્યા છે. આ જરા સમજાવો તમારા બાને. ભાઈ ફોન સ્પીકરમાં કરો ને. હા બોલ. હા બા, હા બોલ, ક્યાં છો તું? હું બહુ આઘો છું, સમજ્યા તમે? આમ કીધા કર્યા વિનાનો હોય જવાનો? તો શું કરવું? હે શું કરવું તમે કયો ને? બહુ સમજાવ્યા તમને કે આ ખોટું છે, આ ખોટું છે, પણ તમે ન સમજ્યા. તો અમારી પાસે છે ને બા આ એક જ રસ્તો હતો. હા, તમને એટલો પણ વિચાર ન આવ્યો કે એક દીકરી પોતાના પિયરની આ જન્મથી લઈ અને 20-20 વર્ષની થાય ને ત્યાં સુધી એના મા બાપ, ભાઈ ભાભી બધું જ એના માટે કરે છે. ફાડી પોસીને મોટી કરે, એના કપડાં, એના ચપ્પલથી માંડીને નાનામાં નાની વસ્તુથી માંડીને હરેક વસ્તુ એ પૂરી કરે છે. અને જ્યારે લગ્નનો સમય આવે ને ત્યારે એક મા બાપને હરખ હોય કે અમારી દીકરીને અમે વડાવીએ, રાજી ખુશીથી એની જેટલી પણ કેપેસિટી હોય ને એથી પણ વધારે એ આપતા હોય છે. પણ અમુક લોકો એ સમજી નથી શકતા અને વધારે માંગણીઓ કરે છે. આ દહેજ પ્રથાની મને તો સમજ જ નથી પડતી બા. મા બાપને જો દીકરી વડાવવી હોય તો એ બીજા ઘરની અંદર દીકરી થઈને જાય ને, એ જોતું હોય, ના તો એક વસ્તુની કિંમત થાય ને એ. પણ બા તમે નહીં સમજી શકો અને એટલા માટે જ અમારે આ પગલું ભરવું પડ્યું છે. હાઈલાઈ તો. અને બા મારી વાત સાંભળો તમે. માફ કરજો, મારે તમને કેવું પડશે. તમે મને નાનેથી મોટો કર્યો, જન્મ આપ્યો. મારે આવું નહોતું કરવું જોઈતું. પણ જ્યાં ખોટું હોય ને ત્યાં હાસુ થઈને બતાવવું જોઈએ. મેં એ કર્યું છે. અને માફ કરજો બા, આજથી છે ને તમારા અને મારા સંબંધ પૂરા. હા, અને હું કોઈ દી છે ને કોઈ દી તમારા ઘરે નહીં આવું. તમારી પાસે જમીન છે, બધું છે ને તમે રાખજો. હા. આ તું શું બોલે છે? તો હું બોલું બીજું? બોલો. આવું નહોતું કરવું. મને તો વાત કરવી હતી. હું જો. કરવી વાત? હે કેટલી વાર સમજાવ્યા હતા? બા અમારે પણ આવું નહોતું જ કરવું. કઈ દીકરી પોતાના મા બાપની આબરૂને નેવે મૂકીને જવા માંગે? પણ બા તમે ઈચ્છો છો ને કે તમારો દીકરો તમારી પાસે રહે? કોણમાં એવું છે કે પોતાનો દીકરો આગો રહે? જો અશોક કુમાર, હા. તમે છે ને જ્યાં હોય ત્યાંથી અત્યારે ઘરે આવો. નહીં ભાઈ, ઘરે તો અમારે પણ આવવું છે અને અમારે પણ એક પરિવાર બનીને રહેવું છે. પણ જો બા પોતાની જીદ મૂકે. હા બરાબર ને અશોક? હા બરોબર છે. જો એ સમજી જાય ને તો અમે આવશું. તારા બેન એ સમજે કે ના સમજે, પણ તમે તો સમજદાર છો ને. તમે ઘરે પાછા 2 જણા અહીંયા આવી જાઓ, એ પછી આપણે બધું જોઈ લેશું. ના ભાભી, હવે હું ને અશોક ત્યારે જ ઘરે પાછા આવશું કે ત્યારે બા દિલથી અમને બેયને સ્વીકાર કરે અને આ દહેજ પ્રથા અને જે આ દેખાદેખીને લઈ અને સમાજની ખોટી માંગણીઓ છે ને એને ભૂલી જાય. જો તારા હા તમે લોકો અહીંયા આવી આવો. જો તારા સાસુ નહીં માને ને તો હું બધું દહેજ આપવા તૈયાર છું. નહીં, મારી માં માને ને તો જ અમારે આવવું છે. અશોક હા. બેટા, હું તારાથી દૂર રહેવા નથી માંગતી. તું તો મારો આધાર છો. જો તું ભયો જઈશ તો મારું કોણ? હે બેટા, હું તારી હરેક માંગણી સ્વીકારવા તૈયાર છું. તું જેમ કે ને એમ કરવા તૈયાર છો. પણ તું આવી જા બેટા, તું ઘરે આવી જા. આવી જાઓ અશોક કુમાર, જ્યાં હોય ને ત્યાંથી જલ્દી ઘરે આવો. ભાઈ અમે લોકો અહીંયા જ છીએ અને અમે ખોટું બોલ્યા હતા કે અમે બહુ દૂર છીએ. અમે ઠીક છે. અમારા પરિવારથી કઈ રીતે દૂર જઈ શકીએ?
ઠીક છે તમે આવો જલ્દી જલ્દી આવી જાઓ લો હા આવી છે